बांसुरी तू मेरन भई का है हमें दुख दे, बांसुरी तू मेरन भई का है हमें दुख दे, हम तो प्यासे रह गए तुम ये घर रस ले। प्रेम प्रेम सब कोई कहे प्रेम न जाने तू, प्रेम प्रेम सब कोई कहे प्रेम न जाने को, अरे जो जन जाने प्रेम को तो जुदा रहे को, पर जो जन जाने प्रेम जुदा नदी किनारे धुआं उठे मैं जानू कछु हुई, नदी किनारे धुआं उठे मैं जानू कछु, जिनके लिए मैं जोगन बनी कहीं वो भी जलता करो, जिनके लिए मैं जोगन बनी प्रेम बिना पावे नहीं करे एक है प्रेम बिना તમને મળે નહીં નંદન કુમાર, કહે પ્રીતમ પ્રેમ બિના नंदन कुमार। सच्चे प्रेम की सारे जहां पे असर होगी, नहीं होगी तो समझ लेना तुझ में कहीं कसर होगी। आया जे મને પહેલા રાઉન્ડની અધૂરી ફરમાઈશો રહી ગઈ છે એને હું પૂરી કરવાની કોશિશ કરવાની। જે ભજનની મને ફરમાઈશ છે એ ભજન કદાચ આજથી ન ભૂલતી હોય તો 17-18 વર્ષ પહેલા મેં ગાયેલું છે અને ખૂબ ફેમસ થઈ ગયેલું। કોનાને મનાઓ હે કોઈ મથુરા મજાઓ, હે કોનાને મનાઓ કોઈ એ મથુરા મજાઓ, ઉદ્ધવજી કાનાને મનાવો
મનાવો Oi, oi.
जब तक की सांसें चलेगी तुझको चाहूंगा यार, मर भी गया तो भी तुझे करूंगा, मर भी गया तो भी तुझे करूंगा बेटा। અહીંયા મહાદેવનું ફરમાઈશ નગર में જોગ્યાની ફરમાઈશ છે।
છો. ખરેખર એક વાતનો મને આનંદ બી છે કે ઘણા બધા એમ કહેતા હોય ભાઈ આદિવાસી તમે ડિસ્ટ્રિક્ટમાં જાઓ એટલે ત્યાં ભજનો ના સાંભળે, લોકગીતો ના સાંભળે. હવે હું દરેક કલાકારોને કહીશ કદાચ તમને નહીં આવડતું હોય તો તમે નહીં ગાઓ, પણ સાંભળનારો વર્ગ તો ભજનનો ધ્યાય છે. હો સાહેબ, આ ફરમાઈશો આવે છે ને ધન્યવાદને પાત્ર છે અને આ ડિસ્ટ્રિક્ટને હું સેલ્યુટ કરું છું. ઘણા બધા કલાકારો મૂંઝાતા હોય કે અહીંયા ટીમલી ગવડાવશે ને આ ગવડાવશે ને, પણ ધન્યવાદ છે. મેં તો હમણાં મને અમારા રણજીતભાઈ યાદ કરાવ્યું, પીઠ ગામની અંદર પ્રોગ્રામ કર્યો, ટાંડામાં પ્રોગ્રામ કર્યો, બીજું કોઈ ગામ પર જેમ કે એટલા બધા મને યાદ બી નથી. લગભગ હું 3-4 વખત આ બાજુ આવી ગઈ છું અને હજી આવતી રહીશ, કેમ કે તમારો બધાનો સ્નેહ ખેંચીને લાવે છે, પ્રેમ ખેંચીને લાવે છે. ત્યારે અહીંયા મને ફરમાઈશ આવી છે,
એને તો ધન દિશા એને તો ધન દિશા ભજનો સાંભળો છો અને અમને ખરેખર ખૂબ આનંદ થાય છે કારણ કે આપણો ઇતિહાસ છે આ ભજનો સ્વરૂપ કહેવાય છે આટલા બધા પ્રોગ્રામો કરી આવ્યા છે એનો થાક ઉતરી ગયો સાહેબ આજે ભલે હું મુસ્લિમની દીકરી છું કલાકાર છું પણ મને એ વાતનો આનંદ છે કે આવા બધા ભજનો છે ને એ ખોરાક છે આપણો આ ઓલું બધું આગળ કરતા નાસ્તા છે નાસ્તાથી પેટ ના ભરાય પણ આ બધું છે ને ખોરાક છે આપણો સાચો ખોરાક છે અત્યારે ભજન ખોવાતા જાય છે પણ ધન્યવાદ છે આ ગામને આ ડિસ્ટ્રિક્ટને સાહેબ તમે આવા મરદાના ભજનો સાંભળો પ્રાચીન ભજનો સાંભળો ધન્યવાદ
ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર એના હાથમાં છે ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે 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 ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર હાથમાં સગીર ઘોડીલા ખેલે રામો પીર હીરો છે ઘોડલો ને હાથમાં છત્રી વાણિયાને વાણે ચીડો હિતવો પીર મારો હાથમાં સતી પગલી પાડી રોમા તુમા ધરતના નાઈને જાજી ખોમા મારા દિલવા તીરને જાજી ખોમા ધરતના નાઈને તો જાજી ખોમા મારા દિલવા તીરને જાજી ખોમા
સુંદર મજાની ફરમાઈશ આવી છે, કેમ કે ફરમાઈશો તો બહુ બધી આવે છે, પણ એમાંથી અમે ચોઈસ કરીને ફરમાઈશો લઈએ છીએ. અને એક બેન દીકરીની નાની એવી બેબીની ફરમાઈશ છે, બહુ સુંદર ફરમાઈશ છે. ત્યારે
યજી દબાન ના જવા હે બાલુડાન માત હિતોડે હાણ ડોગા ડોલે લીધો કસુંબીનો એક વિનંતી કરું, કોઈ જાતા નહીં બેજો, કેમ કે 5 જ મિનિટ કસુંબીનો રંગ ગાવો છે અને આ ભેગી છે એટલે હવે કોઈ ફરમાઈશ ગવાવાની નથી. કોઈ અહીંથી ઊભા થતા નહીં અને ધમકી દઉં છું. શું લાગી વાગડમાં મારો જીવ છે, એક લાઈન લઈ લેજો. વાગડ શું કરો? લાલ અક્ષર લખેલું છે. મારું ગાયેલું છે તો મને ખબર હશે, તો મને ખ્યાલ નથી. પણ એક આમાં 2 કડી લખી છે, 2 ગીતો લખ્યા છે, એક મહેલોના વાસી અને એક વાગડ. એ મહેલોના વાસી મારું ગાયેલું છે એટલે મને ખબર છે. ક્યાં બાત હે. એક પેલા હા સંભળાવી દઉં. બનતી કોશિશ તમારી ફરમાઈશો મેં પૂરી કરવાની કોશિશ કરી છે, ના પૂરી થઈ હોય તો માફ કરજો. એ મહેલો નવાસી
ગરીબી સુજાણે એ મહેલો નવાસી ગરીબી સુજાણે વાહ જીતું વાહ એક ચકોરની પ્રીતને આગળ સુજાણે એ ભૂખ્યાની હાલત જમેલો સુજાણે જખોની પ્રીતને આગળ સુજાણે ભૂખ્યાની હાલત જમેલો સુજાણે ધરી રાખો મનમાં ભી રામ રામ રટતે રહો એ ધરી રાખો મધી અને કૃષ્ણ કાર્ય સુધારશે આવો કૃપા સુધો વાહ ભેરવી કશું બી હું રાજ મને લાગ્યો હું રાજ મને લાગ્યો હું રાજ મને લાગ્યો કશું બી હું રાજ મને લાગ્યો કશું બી જલની ના
ઓ